કેમ છો બાળકો? ચાલો વિદ્યુત રસાયણમાં જે છેલ્લે આપણે માઇકલ ફેરાડેનો નિયમ એટલે કે વિદ્યુત વિભાજન કોષમાં ધ્રુવો પર મળતી નીપજ, વિદ્યુત ધ્રુવો ઉપર જે નીપજ મળે છે એ નીપજનું મૂલ્ય, નીપજ કેટલી મળે છે એની ગણતરી માટે ફેરાડેએ બે નિયમ આપ્યા. ફેરાડેનો પ્રથમ નિયમ એમ કહે છે કે ભાઈ વિદ્યુત ધ્રુવો પર ઉદ્ભવતી નીપજ અથવા તો વિદ્યુત ધ્રુવો પર થતી રાસાયણિક પ્રક્રિયા એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલો વિદ્યુત ભાર પસાર કરવામાં આવે, જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એના પ્રમાણમાં નીપજ મળે છે. કેથોડ ઉપર રિડક્શન થશે, એનોડ ઉપર ઓક્સિડેશન થશે. આ નીપજનું મૂલ્ય છે એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હશે. એથી એને આગળ બીજો નિયમ ગયો હતો કે ભાઈ જુદા જુદા પ્રકારના જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની અંદર જો સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો કેટલી નીપજ મળે? તો જે નીપજ જે છે એ તુલ્ય ભારના સમપ્રમાણમાં મળે. તુલ્ય ભારના સમપ્રમાણમાં. તો તુલ્ય ભાર એટલે અણુભાર ભાગ્યા સંયોજકતા. અણુભાર ભાગ્યા સંયોજકતા. આપણી પાસે ધન આયનો રિડક્શન પામશે તો ધન આયનો પરનો વીજભાર, ધન આયનો પરનો વીજભાર. ચાલો આપણે દાખલા ગણીએ એટલે ખબર પડી જશે. વિદ્યુત ધ્રુવો પર મળતી નીપજની ગણતરી માટેના દાખલાઓ, બરાબર છે. તો પહેલાં જ આપણે ઉદાહરણ, તમારે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે ત્યાંથી જ શરૂઆત કરીએ. એમાં એમ કીધું છે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે, ટી બરાબર 10 મિનિટ, ટાઈમ 10 મિનિટ, પછી વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ શોધો. કે ભાઈ કેથોડ ઉપર કોપરનું રિડક્શન થશે તો કોપરનું રિડક્શન થાય એટલે કેથોડ ઉપર આ 10 મિનિટ સુધી 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો કેટલી કોપર ધાતુ જમા થઈ હશે? તો કેથોડ ઉપર પ્રક્રિયા શું થઈ હશે? તો કે કેથોડ પર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર કોપરના ધન આયનો રિડક્શન પામ્યા હશે અને કોપર સોલિડ બન્યા હશે. જો 1 મોલ કોપરના ધન આયનો હોય તો 1 મોલ કોપરના ધન આયનોને રિડક્શન પામવા માટે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. 2 મોલ ઇલેક્ટ્રોનની. તો એમાંથી 1 મોલ કોપર સોલિડ છૂટી પડે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 × 6.022 × 10⁻23 આટલા ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુત ભાર એટલે 1 ફેરાડે. 96,500 એટલે કે 1 મોલ કોપરનું રિડક્શન કરવા માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂર પડશે. 2 ફેરાડે એટલે 1 ફેરાડે એટલે 96,487. આ કેમ આવ્યા એ આપણે આગલા વિડીયોમાં જોયું કે 1 ઇલેક્ટ્રોન ઉપર 0.60 × 10⁻−19 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર હોય. 1.60 ને આગળ લખવો હોય તો 60 21 આટલા કુલમ્બ વિદ્યુત ભાર હોય તો આવા 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર એટલે આને ગુણ્યા 6.022 × 10⁻23 આટલા. જો આ બધી ગણતરી છે, આ બધી સમજૂતી છે. ગણતરી અહીંયા આ સમજૂતી માટે ગણતરી અહીંયા આપણે કરશું. શેનો ઉપયોગ કરવાનો છે? તો આ 1
6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ઉપર આટલો વિદ્યુત ભાર હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર આનો ગુણાકાર કરશો એટલે 96,487 કુલમ આટલા કુલમ વિદ્યુત ભાર પસાર થાય એટલે 1 ફેરાડે વિદ્યુત ભાર પસાર થયો એમ કહેવાય. અને આને ગુણ્યા 2 એટલા કુલમ વિદ્યુત ભાર પસાર થાય તો 1 મોલ કોપર મળે. 1 મોલ કોપર મળે. એટલે બીજી એક રીતે કેવું હોય કે 96,487 ગુણ્યા 2 કુલમ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે એટલે 1 મોલ એટલે 63.5 ગ્રામ કોપર મળે. 1 મોલ એટલે કોપરનો અણુભાર છે 63.5 ગ્રામ પ્રતિ મોલ. એટલો અર્થ એમ થયો કે 96,487 ગુણ્યા 2 આટલા કુલંબ વિદ્યુત ભાર પસાર થાય ત્યારે 63.5 ગ્રામ કોપર મળે. હવે આપણે આ જે ટાઈમ અને એમ્પિયર વિદ્યુત પ્રવાહ એના બેના ઉપરથી આપણે વિદ્યુત ભારની ગણતરી કરી શકશું. તો આપણી પાસે સૂત્ર છે Q બરાબર I ઇન્ટુ ટી. ટી શેમાં? તો કે સેકન્ડમાં. અહીંયા 10 મિનિટ છે એને આપણે સેકન્ડમાં રૂપાંતરિત કરવું પડે તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ. બરાબર છે. તો I 1.5 ગુણ્યા ટી એટલે 600. 15 છક 90 900 કુલમ. આ પોઈન્ટ કાઢવા માટે અહીંયા 10 લખવા પડે ને, આ મીંડું ઉડી ગયું. આ 900 કુલમ આપણે કેટલો વિદ્યુત ભાર પસાર કર્યો? 900 કુલમ. તો હવે આપણે અહીંયા ગણતરી કરી છે કે 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે ઇલેક્ટ્રોન 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો એટલે 1 મોલ મળે. 2 ફેરાડે 1 મોલ કોપર મળે. 1 મોલ એટલે 1 મોલ કોપર અને 1 મોલ એટલે 63.5 ગ્રામ. એટલે હવે આપણને સીધી જ કે ભાઈ 2 ગુણ્યા 96,487 કુલમ ત્યારે 63.5 ગ્રામ. તો 900 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરો ત્યારે કેટલા ગ્રામ? તો આની ગણતરી કે ભાઈ 900 ગુણ્યા 63.5 છેદમાં આ જે છે અહીંયા ચોકડી ગુણાકાર થાય ને, આનો આની સાથે ગુણાકાર આ આપણે મેળવવાનો છે એટલે આ છેદમાં 2 ગુણ્યા 96,487. હવે ખાલી કેલ્સીમાં એક સાદો ભાગાકાર કરવાનો. 900 ગુણ્યા 63.5 કરી અને અહીંયા જો આપણે આ છે ને અણુભાર છે. જો અણુભારના બદલે સીધો તુલ્ય ભાર લઈ લીધો હોય તો આ અણુભાર ભાગ્યા 2 એટલે તુલ્ય ભાર મળે. તો કે 1 ફેરાડે 1 તુલ્ય ભાર ગમે એ કોઈ પણ ધાતુ 1 ફેરાડે એના તુલ્ય ભાર જેટલી મળે. 1 ફેરાડે વિદ્યુત ભાર પસાર કરો, 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો એટલે એ તુલ્ય ભાર જેટલી નિપજ મળે. કેટલી નિપજ મળે? તુલ્ય ભાર જેટલી. 1 ફેરાડે 1 તુલ્ય ભાર જેટલી નિપજ મળે. બરાબર. તો આને ભાગાકાર કરશો એટલે તમારે જવાબ આવશે 0.2938 ગ્રામ. 0.2938 ગ્રામ આ નિપજ આવશે. હવે આ જે આટલી લાંબી ગણતરી છે એના માટે એક ટૂંકું સૂત્ર છે કે કોઈ પણ નિપજ કેટલી મળશે એના માટેનું એક સૂત્ર છે. ટૂંકમાં આ બધી ગણતરી આપણે કરીએ એ તો ક્યારેક કોઈ દાખલો એવો હોય કે જેમાં ગણતરી કરવી પડે. બરાબર. જો નહીંતર સૂત્ર છે W એટલે કે ઉદ્ભવતી નિપજનું દળ, વિદ્યુત ધ્રુવ પર ઉદ્ભવતી નિપજનું દળ બરાબર EIT છેદમાં F. હવે આ જે છે એ અહીંયા I ને છે ને આમ તો આવી રીતે આમ લખાયું, આમ EIT છેદમાં F એનું લખાય આમ. E એટલે તુલ્ય ભાર ગુણ્યા I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે
સમય સેકન્ડમાં અને એફ એટલે 96500, અહીંયા 96487 લખી તોય ચાલે. ઈના બદલે જો આપણે આમ પણ લખી શકીએ, અણુભાર ભાગ્યા સંયોજકતા, અણુભાર ભાગ્યા સંયોજકતા. હવે આ જ રીતે જો આ દાખલો ગણીએ તો અહીંયા એની ગણતરી કરીએ. આ લખી લેજો, ભૂસી નાખું છું. આમાં કિંમત મૂકીને ગણતરી કરીએ. જો અણુભાર આપણે શેનો કે નિપજ મેળવી છે, કોપર કેટલી મળશે, તો કોપરનો અણુભાર 63.5 ગુણ્યા I એટલે વિદ્યુત પ્રવાહ 1.5, T એટલે સેકન્ડમાં સમય 600 છેદમાં સંયોજકતા. કોપરની સંયોજકતા આપણે કોઈ પણ ધન આયન ઉપર રહેલો એનો વીજભાર, ધન વીજભાર, ધન આયન ઉપર રહેલો ધન વીજભાર, ધન આયન ઉપર રહેલો ધન વીજભાર, અથવા ઋણ આયન ઉપર રહેલો ઋણ વીજભાર, અથવા એ કેટલા ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામે છે, અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે છે. તો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે 2 ગુણ્યા 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન પામે છે એટલે 2 ગુણ્યા 96500 અથવા 96487. તો આ બેનો ગુણાકાર કરી એટલે 900 આવે. એ તો અહીંયા લખ્યું છે. તો આ બે સમીકરણ એક જ થયું. જવાબ આમાં એ જ આવશે, 0.2938 ગ્રામ. આ બધી ગણતરી છે એ રીત છે. આપણને ખબર છે કે ભાઈ આટલા ફેરાડે આટલા મોલ, તો આપણે જે પસાર કરેલો છે એ કેટલા ફેરાડે એટલે કેટલા મોલ મળશે. મોલ એટલે કેટલી નિપજ મળશે. મોલને આપણે વજનમાં કન્વર્ટ કરી શકીએ. તો આ જે છે આ સૂત્ર W = EIT/F, એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકાય. ત્યાં E જે છે એ ઇક્વિવેલેન્ટ વેઇટ, તુલ્ય ભાર છે. એટલે તુલ્ય ભારની જગ્યાએ આપણે શું લખીએ છીએ, અણુભાર ભાગ્યા N. N એટલે સંયોજકતા, અણુભાર મોલર માસ, અણુભાર ભાગ્યા સંયોજકતા. તો આ જે રીતથી આપણે બીજા દાખલાઓ પણ ગણી, આમાં જે તમારા એક્સરસાઇઝમાં જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓ પણ ગણીએ. ચાલો, તો તમારે સ્વાધ્યાયમાં જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓની ગણતરી કરીએ. અને એમાં આ જે સમજૂતી છે એ સમજૂતી આપી છે. જો સ્વાધ્યાયમાં તમારે દાખલા નંબર 3.12 ચાલુ કરીએ. 3.12 આપણે 3.11 છેલ્લે તમને હોમવર્કમાં આપ્યો હતો દાખલો, મોલર વાહકતા અને વાહકતા અને બરાબર છે. તો એ દાખલો તમને આવડતો હશે, ગણ્યો હશે બધાએ, મોલર વાહકતા વાળો દાખલો. એમાં એમ કીધું છે કે એસિટિક એસિડની સાંદ્રતા 0.00241 છે, એની વાહકતા 7.896 છે કે. તેની મોલર વાહકતા ગણો એટલે λm = K/C, અને વાહકતા આપી છે એ સિમન્સ સેમી ઇન્વર્સમાં આપી છે એટલે K × 1000/C. એના ઉપરથી K મળી જાય, ડેલ્ટા M મળી જાય. ડેલ્ટા M એટલે મોલર વાહકતા મળી છે. મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા, મોલર વાહકતા K × 1000/C, પછી મોલર વાહકતા મળી જાય એટલે વિયોજન અંશ, મોલર વાહકતા છેદમાં સીમિત મોલર વાહકતા, વિયોજન અંશ મળી જાય પછી વિયોજન અચળાંક C α² 1 - α. આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકાય. સાવ સહેલો દાખલો છે. એવા એ રીતના આપણે બીજા દાખલાઓ પણ ગણ્યા હતા. તો એ 3.11 છેલ્લે ગણ્યો હતો. એથી આગળ અમે 3.12 જે આપણે ફેરાડેના નિયમના દાખલા છે 3.12. હવે 3.12માં એમ કીધું છે કે નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. અહીંયા રિડક્શન આપ્યા છે, એમાં પહેલું રિડક્શન આપ્યું છે
1 મોલ એલ્યુમિનિયમ, 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3 આયનમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે કેટલો વિદ્યુત ભાર જોઈશે? આમાં કેટલો વિદ્યુત ભાર જરૂર પડશે? 1 મોલ એલ્યુમિનિયમના ધન આયનો છે, તો એલ્યુમિનિયમ પ્લસ 3ના ધન આયનો કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? એટલે એ ધન આયનમાંથી એલ્યુમિનિયમ સોલિડ બનશે. તમે કહી શકશો એના વીજભાર ઉપરથી કે 3 ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે તો 1 મોલ એલ્યુમિનિયમના ધન આયનો હોય તો એ 3 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે અને આપણને 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળે. તો 3 મોલ એટલે કેટલા? તો કે 3 ફેરાડે. કેટલો વિદ્યુત ભારની જરૂર પડે? 3 ફેરાડે વિદ્યુત ભારની જરૂર પડે. હવે 3 ફેરાડે એટલે કુલમમાં વિદ્યુત ભાર ગણવો હોય તો 3 ગુણ્યા 96,500. 3 ગુણ્યા 96,500. કેલ્સીમાં આપણે 3 ગુણ્યા 96,500 કરીએ એટલે આવે 2,89,500 કુલમ. આ જવાબ લખો તોય ચાલે અને આ 3 ફેરાડે કયો તોય ચાલે. બરાબર છે? એટલે એમ કે 1 મોલ એલ્યુમિનિયમના ધન આયનોમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે કેટલો વિદ્યુત ભારની જરૂર પડે? 3 ફેરાડે વિદ્યુત ભારની જરૂર પડે. ચાલો એના પછી બીજો દાખલો. બીજા દાખલામાં એમ કીધું છે કે 1 મોલ કોપર આયનો, 1 મોલ કોપરના ધન આયનોમાંથી કોપર. હવે તમે કહી શકશો કે કોપરના ધન આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન પામશે અને કોપર ધાતુ કેથોડ ઉપર છૂટી પડશે. એનો અર્થ એમ થયો કે 1 મોલ કોપરના ધન આયનોનું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન નો વિદ્યુત જથ્થો પસાર કરવો પડશે, વિદ્યુત ભાર. અને 1 મોલ એટલે 63.5 ગ્રામ. જો ઘણીવાર 63 આપ્યા હોય છે, 63.5 ગ્રામ કોપર ધાતુ મળશે. તો 2 મોલ એટલે 2 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુત ભાર એટલે 1 ફેરાડે અને 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુત ભાર એટલે 2 ફેરાડે. એટલે આ જવાબ. અને જો 2 ફેરાડે ન લખવું હોય તો 2 ગુણ્યા 96,500. 2 ગુણ્યા 96,500 કરીએ એટલે 1,93,000 કુલમ. આટલા કુલમ વિદ્યુત ભાર પસાર કરવો પડે. હવે આમાં એમ પણ કે કેટલા સમય સુધી આટલો, આપણે એમ કહીએ કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે? તો 5 એમ્પિયર હોય તો આપણી પાસે સૂત્ર છે Q = I × T. તો આપણી પાસે T મેળવવો હોય તો T બરાબર Q/I. આવી ગણત Q એટલે આપણે કીધું કે 1,93,000 અને 5 એમ્પિયર એટલે ભાગ્યા 5. તો આને 5 વડે ભાગાકાર થાય એટલા સેકન્ડ. એ શું આવે? સેકન્ડમાં આવે. સમય જે આવે એટલી સેકન્ડ સુધી વિદ્યુત ભાર 5 એમ્પિયર વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો આવી રીતે ગણતરી કરી અને દાખલાઓમાં આપણી પાસે ખાલી જે તે ધન આયનની સંયોજકતા કેટલી છે. હવે આપણે કેટલાય ધન આયનો લખીએ. સોડિયમ માટે તો કે 1 મોલ મેળવવા માટે 1 ફેરાડે. પોટેશિયમ આયન હોય તો 1 મોલ પોટેશિયમ મેળવવા માટે 1 ફેરાડે. સિલ્વર આયન હોય તો એની સંયોજકતા કેટલી છે? +1 વાળો ધન આયન છે એટલે 1 ફેરાડે એટલે 1 મોલ સિલ્વર ધાતુ મળશે. Zn પ્લસ આયન હોય તો કે 2 ફેરાડે 1 મોલ મેળવવા માટે. કેલ્શિયમ પ્લસ હોય તો કે 1 મોલ મેળવવા માટે 2 ફેરાડે. સમજાય છે? આવી રીતે કોઈ પણ ધન આયન હોય, બરાબર, ઋણ આયન. હવે દાખલા તરીકે એમ કે 1 મોલ ક્લોરીન વાયુ મેળવવો હોય તો
તો કે 1 મોલ ક્લોરીન વાયુ મેળવવો હોય તો 2 ફેરાડે. શું કામ? તો કે ક્લોરીન માથે તો તમે કીધું કે સાહેબ વીજભાર તો એક છે, પણ 2 ભેગા થઈને 1 Cl2 બને ને, ક્લોરીન વાયુ કીધું હોય તો 1 મોલ ક્લોરીન વાયુ મેળવવા માટે 2 ફેરાડે. 1 મોલ ક્લોરીન વાયુ મેળવવા માટે 2 ફેરાડે. સમજાય? 1 મોલ ઓક્સિજન વાયુ મેળવવા માટે 4 ફેરાડે. શું કામ? ઓક્સિજન -2 -2 વાળા 2 આયનો હોય એ O2 બને ત્યારે આમાં 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને બીજો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, એટલે પહેલાં ઓક્સિજનનો 1 પરમાણુ મળે, બીજો પરમાણુ, 2 પરમાણુ ભેગા થાય એટલે ઓક્સિજનનો અણુ મળે. બરાબર છે? તો આ રીતે કોઈ પણ કે આપણને કોઈ પણ નિપજ કે તો આપણને એ નિપજ માટે જો ત્રીજી શું છે, ત્રીજામાં શું નિપજ આપ્યું છે? 3 છે ને, 3 છે. ત્રીજામાં શું નિપજ આપ્યું છે? ત્રીજામાં એમ કીધું છે 1 મોલ, હા આ મહત્વનું છે, 1 મોલ મેંગેનીઝ ઓક્સાઇડ, મેંગેનીઝનો ઓક્સાઇડ છે, આ છે આમ KMnO4, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. એમાં મેંગેનેટ આયનમાંથી આમાંથી Mn+2 માટે હવે MnO4 માઇનસ આયન, આમાંથી Mn+2 આયન મેળવવા માટે હવે આ જે છે આપણને તમને કદાચ અત્યારે આનું નો આપણે જે 12મા ધોરણનો જે P વિભાગના તત્વોવાળો પાઠ છે તો એમાં પોટેશિયમ પરમેંગેનેટ, એમાં જે આ મેંગેનીઝ છે ડી વિભાગના તત્વો, આમ તો સોરી ડી વિભાગના તત્વોમાં Mn મેંગેનીઝ ધાતુ આવે, સંક્રાંતિ ધાતુ તત્વો, એમાં પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો આપ્યા છે. તો આ જે છે એ આપણને અહીંયા ખબર હોય કે MnO4 આમાં મેંગેનીઝ ઉપર કેટલો વીજભાર છે, મેંગેનીઝની ઓક્સિડેશન આંક કેટલો છે Mnનો, તો તમે ઓક્સિડેશન આંકની ગણતરી જે છે એ રેડોક્સ પ્રક્રિયામાં ભણી ગયા છે, ઓક્સિડેશન આંકની ગણતરી. બરાબર? તો આનો જે ઓક્સિડેશન આંક છે એ આમ આપણે એમ કે -1 છે, Mnનો ખબર નથી, વત્તા ઓક્સિજનનો કેટલો છે તો કે -2 બરાબર -1, તો x બરાબર 4 દુ -8 બરાબર -1, તો x બરાબર -1, આ +8 આ બાજુ જાય તો x બરાબર +7. એનો અર્થ એમ થયો કે Mn ઉપર +7 જેટલો વીજભાર છે. એટલે અહીંયા Mn જે છે મેંગેનીઝ આયન Mn+7 છે. Mn કેટલો છે? Mn+7 છે અહીંયા. હવે એમાંથી Mn+2 બને છે, જો આ સમજવા જેવી છે, Mn+7 માંથી Mn+2 બને છે. એટલે અહીંયા આપણે Mn આયન જે છે એનો વીજભાર પહેલાં ખબર હોવી જોઈએ. આ રીતે ઓક્સિડેશન આંકની ગણતરી તમને આવડે છે. તો Mn+7 એ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે Mn+2 આયન બને, એનું રિડક્શન થાય. પ્રબળ ઓક્સિડેશન કરતા છે KMnO4 જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એ રિડક્શન પામશે, એમાં મેંગેનીઝ રિડક્શન પામશે, 5 ઇલેક્ટ્રોન સ્વીકારશે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? 5 ઇલેક્ટ્રોન સ્વીકારશે. 5 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એનો 1 મોલ Mn+7 આયનો, એટલે કે 1 મોલ MnO4 માઇનસ આયનો, મેંગેનેટ આયનો, 1 મોલ મેંગેનેટ આયનોનું રિડક્શન કરવા માટે 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે, રિડક્શન પામશે, 1 મોલ Mn+2 આયનો બનશે. આમ તો અહીંયા બનશે, તમારીમાં નિપજ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, MnO મેંગેનીઝ ઓક્સાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ નહીં, MnO મેંગેનીઝ ઓક્સાઇડ બનશે. બરાબર? તો આ જે છે એમાં કેટલા? 5 મોલ ઇલેક્ટ્રોન, 5 મોલ ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. 5 ફેરાડે એટલે 5 × 96 500
બરાબર 4,82,500 કુલમ આટલા વિદ્યુત ભાર પસાર કરવો પડે. તો આ ત્રણેય દાખલા થઈ ગયા. પહેલામાં હતું એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે, કોપર +2 છે એટલે 2 ફેરાડે, અહીંયા Mn+7 માંથી Mn+2 થાય છે એટલે 5 ફેરાડે. સરળ છે. ચાલો એથી આગળ અહીંયા આ ઓક્સિડેશન, અહીંયા રિડક્શન પામતી સ્પીસીસ શું છે? કેથોડ ઉપર રિડક્શન પામશે. હવે આટલો જ વિદ્યુત ભાર પસાર કર્યો હશે, અહીંયા કેમ કોપરમાં 2 ફેરાડે વિદ્યુત ભાર પસાર કર્યો હશે એટલે કેથોડ ઉપર રિડક્શન પામતી સ્પીસીસ નું રિડક્શન થશે અને એનોડ ઉપર ઓક્સિડેશન થશે કે એ ઇલેક્ટ્રોન ગુમાવતી હશે. એ ઇલેક્ટ્રોન ગુમાવતી સ્પીસીસ જે ઓક્સિડેશન પામતી સ્પીસીસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ન્યાય એટલા જ ફેરાડે, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. બરાબર. તો 3.13 એમાં ઓક્સિડેશન પામતી સ્પીસીસો આપી છે. ન્યાય એમ કીધું છે ના, એમાંય 3.14માં ઓક્સિડેશન પામતી સ્પીસીસ આપી છે. 3.14 પહેલાં લઈ લઈએ. 3.14માં એમ કીધું છે કે 1 મોલ H2O માંથી 1 મોલ H2O માંથી O2, 1 મોલ H2O માંથી O2. હવે 1 મોલ H2O નું જ્યારે જળ વિભાજન થાય એટલે એમાંથી H ઓક્સિજન, ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન વાયુ છૂટો પડે. હવે આ જે ડાયઓક્સિજન વાયુ છૂટો પડે તો 1 મોલ ડાયઓક્સિજન વાયુ માટે, બરાબર. તો હવે અહીંયા ઓક્સિજન છે એ કેવો આયન હશે? -2 વાળો ઋણ આયન હશે. એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. સમજાય છે સમીકરણ? જો કે આનું જે જળ વિભાજન થશે એટલે 1 મોલ ડાયહાઇડ્રોજન વાયુ અને અડધો મોલ ડાયઓક્સિજન વાયુ મળશે. અડધો મોલ ડાયઓક્સિજન વાયુ, બરાબર છે. તો આ જે ઓક્સિજન હશે એ કેવો આયન હશે? O-2 વાળો આયન હશે. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે O-2 આયન બને. તો એ બે ઇલેક્ટ્રોનને ગુમાવશે, ઓક્સિડેશન પામશે. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ 1 મોલ H2O નું રિડક્શન, H2O માંથી O2 વાયુ ઉદ્ભવશે તો એના માટે કેટલા? અહીંયા 1 મોલ H2O હોય, આપણે આમ લખીએ કે ભાઈ 1 મોલ H2O એમાંથી 1 મોલ O2 અને અડધો મોલ 1 મોલ H2 અને અડધો મોલ O2 વાયુ મળશે. હવે એમાં અડધો મોલ O2 વાયુ મળતો હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય? તો કે અડધો મોલ બરાબર 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન. તો 2 મોલને બીજી રીતે લખવા હોય તો 2 ફેરાડે. 2 ફેરાડે ગુણ્યા 2 ગુણ્યા 96,500 1000 કેટલા હતા? 1,93,000 થાય ને? એટલા 1,93,000 કુલ. આ 2 ફેરાડે, 2 જવાબ યોગ્ય છે. આ હતું ડાયઓક્સિજનની વાત. એના પછી છે બીજો, એમાં શું કીધું છે? 1 મોલ આયન ઓક્સાઇડમાંથી આ છે ફેરસ ઓક્સાઇડ. એમાંથી ઓક્સિડેશન થાય અને એમાંથી બને ફેરિક ઓક્સાઇડ. ફેરસ ઓક્સાઇડમાંથી ફેરિક ઓક્સાઇડ. હવે આ ફેરસ ઓક્સાઇડ શું કામ? તો કે ભાઈ આમાં Fe+2 છે.
Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે +2, અહીંયા આમાં Fe નો ઓક્સિડેશન આંક છે +3, તો હવે Fe+2 માંથી Fe+3 થશે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 1 ઇલેક્ટ્રોન. એટલે 1 મોલ ફેરસ ઓક્સાઇડનું 1 મોલ ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય ત્યારે 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે. 1 મોલ ઇલેક્ટ્રોન એનોડ ઉપર ગુમાવે. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. 1 ફેરાડે એટલે 96500 કુલમ. 96500 કુલમ. હા, આ આવડવું જરૂરી છે કે આમાં જે ઓક્સિડેશન કે રિડક્શન પામે છે એના ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થાય છે. પણ એ જનરલી તમને આ જે છે એ જોઈને જ ખબર પડી જાય કે અહીંયા ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ છે, અહીંયા આયર્નનો ઓક્સાઇડ છે. આપણે વારંવાર વાત આવી કે ભાઈ આ ફેરસ ઓક્સાઇડ છે Fe+2 છે, આ ફેરિક ઓક્સાઇડ છે એ Fe+3 છે. એટલે એનું ઓક્સિડેશન થાય છે ત્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ચાલો, આ બધી ગણતરી કર્યા વગરના દાખલાઓ છે. વિકલ્પમાં ઘણીવાર આવા દાખલાઓ હોય છે. ગણતરી કે જેમાં આપણે વેઇટ શોધવાનું આવતું નથી. બરાબર છે. ચાલો, એના પછી છે આપણે 3.13 વચ્ચે રહી ગયો એ લઈ લઈએ. એમાં એમ કીધું છે કે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર થશે. એમાં પહેલો દાખલો છે. એમાં એમ કીધું છે કે પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડ, પિગલિત કેલ્શિયમ ડાયક્લોરાઇડ માંથી આમાંથી 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ મેળવવી છે. કેલ્શિયમ ક્લોરાઇડમાંથી કેલ્શિયમ. હવે કેલ્શિયમના ધન આયનો અને ક્લોરાઇડના ઋણ આયનો. કેલ્શિયમના ધન આયનો કેથોડ બાજુ આકર્ષાશે, ધન આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને કેલ્શિયમ ધાતુ છૂટી પડશે. ક્લોરાઇડના ઋણ આયનો એ એનોડ તરફ આકર્ષાશે, એ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને ક્લોરીન વાયુ એનોડ ઉપર ઉદ્ભવશે. આ પ્રક્રિયા એનોડ ઉપર થશે અને આ પ્રક્રિયા કેથોડ ઉપર. હવે અહીંયા આપણને એમ કીધું છે કે ભાઈ આપણે કેથોડ ઉપર 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ જોઈ છે, તો કેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડશે? કેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડશે કુલમ અથવા ફેરાડેમાં? ફેરાડેમાં ગણતરી કરશો એટલે ફેરાડેને કુલમમાં ફેરવી શકાય, કુલમને ફેરાડેમાં ફેરવી શકાય. બે વિદ્યુત ભાર જ છે. તો આની કંઈ જરૂર નથી. આપણને પૂછ્યું નથી ક્લોરીન કેટલો ઉદ્ભવ. એમ કીધું એક 5 લિટર ક્લોરીન જોઈ છે, 10 લિટર ક્લોરીન જોઈ છે, તો એની ગણતરી કરી દે. બરાબર છે. તો અહીંયા આપણને 1 મોલ કેલ્શિયમના ધન આયનો 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે, 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે 1 મોલ કેલ્શિયમ ધાતુ મળે. હવે 1 મોલ કેલ્શિયમ ધાતુ એટલે 40 ગ્રામ, કારણ કે કેલ્શિયમનો અણુભાર જે છે એ 40 છે ગ્રામ પ્રતિ મોલ, 40 ગ્રામ પ્રતિ મોલ. એનો અર્થ એમ થયો કે 1 મોલ કેલ્શિયમ મળશે ત્યારે 40 ગ્રામ મળશે. આપણને 40 ગ્રામ નથી કીધી, આપણને કેટલી કીધી છે? 20 ગ્રામ કેલ્શિયમ જોતી હોય તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 40 ગ્રામ માટે 2 ફેરાડે, 2 મોલ એટલે 2 ફેરાડે, બરાબર ને? તો 20 ગ્રામ માટે કેટલા ફેરાડે? આમાં ત્રિરાશિ ન મૂકી તોય કહીએ કે 1 ફેરાડે. કેટલો? 1 ફેરાડે. 40 ગ્રામ માટે 2 ફેરાડે, તો 20 ગ્રામ માટે 1 ફેરાડે. અને ગણતરી કરવી હોય તો આમાં 20 ગુણ્યા 2/40, બસ 1 ફેરાડે. 1 ફેરાડે એટલે 1 ગુણ્યા 96,500 કુલમ. આટલો વિદ્યુત જથ્થો, વિદ્યુત ભાર પસાર કરવો પડે. હા, એક કીધું સાહેબ ક્લોરીન માટે, ક્લોરીન હોય તો હા, ક્લોરીન માટે ગણતરી કરી શકાય. જો તમે એમ કીધું ભાઈ મારે 10 લિટર ક્લોરીન વાયુ જોઈએ છે, 10 લિટર
ક્લોરીન વાયુ જોઈ છે તો કેટલા ફેરાડે? હાલો જો અહીંયા Cl માઇનસ છે એ ઓક્સિડેશન પામશે, Cl2 બનશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 અહીંયા એમ થયું કે 2 મોલ ક્લોરીન વાયુ, 2 મોલ ક્લોરાઇડ આયન, ત્યારે 1 મોલ ક્લોરીન વાયુ ઉદ્ભવશે. 2 મોલ ક્લોરાઇડ આયન ઓક્સિડેશન પામશે ત્યારે 1 મોલ ક્લોરીન વાયુ મળશે અને ત્યારે કેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડશે? તો કે 2 ફેરાડે. તો એનો અર્થ એમ થયો કે 2 ફેરાડે 1 મોલ ક્લોરીન વાયુ, 1 મોલ Cl2 વાયુ. હવે 1 મોલ ક્લોરીન વાયુનું STP એ કદ કેટલું થાય? તમને બધાને ખબર છે, 22.4 લીટર. બરાબર, 22.4 લીટર. હવે આપણે ત્રિરાશિ મૂકીએ તો આમ મૂકી શકીએ, આ બાજુ કપાઈ જાય છે. હાલો અહીંયા લખીએ કે 22.4 લીટર ક્લોરીન વાયુ જોતો હોય તો 2 ફેરાડે. તો 10 લીટર ક્લોરીન વાયુની જરૂર હોય તો કેટલા ફેરાડે? અને અહીંયા ડાયરેક્ટ કુલમમાં ગણતરી કરવી હોય તો કુલમમાં 96,500 ગુણ્યા 2, તો 2 ગુણ્યા 10/22.4 લીટર. બરાબર. તો અહીંયા આપણને આનો જે જવાબ આવશે એના ઉપરથી આપણને એટલા ફેરાડે વિદ્યુત ભાર પસાર કરવો પડે. તો આ હતો વિદ્યુત ભારની એટલે કે માઇકલ ફેરાડેના નિયમ પરથી ધ્રુવો ઉપર ઉદ્ભવતી નિપજની ગણતરીઓ. ચાલો હજી એથી આગળ 3.15માં 5 એમ્પિયરનો પ્રવાહ, હા ઓલી ગણતરીવાળો દાખલો છે એમાં આપણે આ સૂત્ર જે છે એ વાપરશું. જો સૂત્ર આ યાદ રાખવા જેવું છે, બુકમાં તમારે EIT/96500 સીધી ગણતરી નીટ માટે કે ભાઈ સીધી ગણતરી ઝડપથી વિદ્યુત ધ્રુવ પર માઇકલ ફેરાડેનો નિયમ વિદ્યુત વિભાજન કોષ છે ફેરાડેના લો પ્રમાણે. આ E એટલે તુલ્યભાર, તુલ્યભારનો હોય તો અણુભાર ભાગ્યા સંયોજકતા I અને T. ચાલો 3.15 એમાં શું કીધું છે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, 5 એમ્પિયર. કેટલા સમય માટે? 20 મિનિટ માટે. 20 મિનિટ સેકન્ડમાં ફેરવી નાખીએ, 20 ગુણ્યા 60 બરાબર 6 દુ 1200 સેકન્ડ, 1200 સેકન્ડ. તો આ નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે, એમાં પ્લેટિનમ ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર કેટલી નિકલ જે છે એ કેટલી મળશે? હવે આ દાખલામાં તમારે ભલે નિકલનો અણુભાર નથી આપ્યો રકમમાં, પણ બોર્ડમાં પૂછાય હોય તો અહીંયા નિકલનો અણુભાર આપ્યો હોય કે Niનો અણુભાર છે 58.7 ગ્રામ પ્રતિ મોલ અથવા AMU એટમિક માસ યુનિટ. હવે આ જે નિકલ નાઇટ્રેટ દ્રાવણ છે NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટ, એટલે એમાં નિકલ જે છે એનો અણુભાર, એનો ધન આયન જે છે એની વીજભાર કેટલો હશે? તો કે વીજભાર હશે +2. જો આપણને આ ખબર હોય ને NO3 જે છે નાઇટ્રેટ આયન એ -1 વાળો છે HNO3 ના પરથી, બરાબર. એટલે નાઇટ્રેટ -2 છે એટલે કે આ 2 વખત છે તો Ni કેવો હોય? +2 આયન હોય. એટલે Ni+2 રિડક્શન પામશે તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન પામશે અને નિકલ ધાતુ કેથોડ ઉપર છૂટી પડશે. એનો અર્થ એમ થયો કે 1 મોલ માટે 2 ફેરાડે, ત્યારે 1 મોલ નિકલ ધાતુ છૂટી પડે. એટલે કે 2 ફેરાડે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે ઇલેક્ટ્રોન, 2 ફેરાડે એ 58.5
58.7 ગ્રામ. તો આપણને અહીંયા પહેલાં તો ફેરાડે કેટલા કુલમ આપ્યા છે, કુલમ પરથી ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. આઈ એટલે 5, ટી એટલે 1200. 12 × 5 = 60, એની પાછળ 2 મીંડા, 6000 કુલમ. 6000 કુલમ. અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ 2 × 96,500 ત્યારે 58.7 ગ્રામ. તો 6000 કુલમ આ જે છે 96,500 ફેરાડે ને 96,500 વડે ગુણો એટલે આપણને, અને 96,500 નહીં તો પરફેક્ટ મૂલ્ય છે 96,487. ઓલું રાઉન્ડ ફિગર ગણતરીમાં ઝડપ થાય, કેલ્સી ન હોય તો 6 કેટલું ત્રિરાશિ મૂકીને ગણતરી કરતા આવડે. 6000 × 58.7 છેદમાં 2 × 96,487. જો આ 58.7 ભાગ્યા સંયોજકતા થાય એટલે ઈ મળી જાય. ઈ આઈ એટલે વિદ્યુત પ્રવાહ, ટી એટલે સાઇન, અને 96,500 તો અહીંયા આપણે 96,487. તમે અહીંયા ભાગાકાર કરશો કેલ્સીમાં 6000 × 58.7 ભાગ્યા 2 ભાગ્યા 96,487 એટલે જવાબ આવશે 1.8251. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો, આટલા ગ્રામ નિકલ મળે. આ મૂલ્ય આપણે અહીંયા આઈ ક્યુ જે છે અહીંયા સાઈડમાં મેળવ્યો. આ લખવાનું કે ભાઈ નિકલ +2 વાળો ધન આયન છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને નિકલ સોલિડ બને છે, એટલે 2 મોલ ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે 1 મોલ નિકલ ધાતુ મળે છે. એટલે 1 મોલ એટલે અણુભાર જેટલું, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુત જથ્થો, 2 ફેરાડે એટલે 2 × 96,487 કુલમ. આટલા કુલમ ત્યારે 58.7 ગ્રામ. તો 6000 કુલમ ત્યારે કેટલા? તો 6000 × 58.7 ભાગ્યા 2 × 96,487 એટલે આપણને જવાબ મળી જાય. તો આ જે ગણતરી છે, ગણતરીમાં આમ આ સૂત્રમાં કિંમત મૂકશો તો એ જ થશે W બરાબર E. E એટલે તુલ્યભાર, તુલ્યભાર એટલે અણુભાર ભાગ્યા સંયોજકતા. હાલો, અણુભાર 58.7, સંયોજકતા Na+2 છે એટલે 2. અહીં અહીંયાથી જ નક્કી કરવાની કે કેટલા ધન વીજભાર ધરાવતો ધન આયન છે. પછી I એટલે વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, T એટલે સમય, કેટલો સમય સુધી? 20 મિનિટ એટલે 1200 સેકન્ડ, અને ભાગ્યા ફેરાડે 96,500 તોય જવાબ આવશે. આનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1.8298 ગ્રામ. તો અહીંયા આટલું આ મૂલ્યમાં કંઈ ફેર ન કહેવાય, બરાબર. એટલે આ રીતે આ સૂત્રમાં કિંમત મૂકશો તો પણ ગણતરી જે છે એ થઈ જશે. આ છે સમજૂતી છે અને આ શોર્ટ ટ્રીક છે કે ઝડપથી આ સૂત્રમાં કિંમત મૂકવાનું. W = EIT/96,500 માઇકલ ફેરાડેના નિયમ પ્રમાણે. E એટલે તુલ્યભાર છે, એ આપણને ખબર હોવી જોઈએ, અણુભાર ભાગ્યા સંયોજકતા. ચાલો, એવો જ એક દાખલો છે, એ છે 3.16નો. એટલે આપણને ફેરાડેના બધા દાખલાઓ આવડી જાય. પછી હું તમને થોડાક દાખલા જે છે એ આમાં રીતના દાખલા લખાવું છું. 3.16. હવે એમાં આપણને એમ કીધું છે કે 3 વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડવામાં આવે છે, A, B અને C. જો આ વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડીએ તો કેવી રીતે જોડાય એ તમને આના ઉપરથી ખબર પડી જશે. આ A છે, આ B અને C, 3 કોષ છે. આ 3 કોષને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. હવે ત્રણેયની અંદર જુદા જુદા પ્રકારના દ્રાવણ ભર્યા છે. A ની અંદર ભરેલું છે ઝીંક સલ્ફેટનું દ્રાવણ, B ની અંદર ભરેલું છે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, C ની અંદર છે
કોપર સલ્ફેટનું દ્રાવણ. આ ત્રણેયમાં દ્રાવણ ભરેલા છે. એને અહીંયા જે જુદા ધ્રુવો ગોઠવેલા છે, વિદ્યુત ધ્રુવો, આને શ્રેણીમાં જોડાણ કરવાનું છે. શ્રેણીમાં જોડાણ તમે અવરોધનું શ્રેણી જોડાણ ને એ શીખી ગયા છો. હવે આ બધા ઉપર આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે. આપણી પાસે એક મોટી બેટરી છે. એ બેટરી સાથે આપણે આ બેટરીનો ઋણ છેડો છે. ઋણ છેડો આપણે જેની સાથે જોડશું એ શું થશે? બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડશું એ કેથોડ થશે. નેગેટિવ કેથોડ. જો અહીંયા ઓલું ન વાપરતા, આ વિદ્યુત વિભાજન કોષ છે. વિદ્યુત રાસાયણિક કોષમાં લોન, લેફ્ટ સાઈડ, ઓક્સિડેશન, એનોડ, નેગેટિવ. એ શેના માટે? વિદ્યુત રાસાયણિક કોષ માટે. આ તો બેટરીના ધન છેડા સાથે જોડ્યો છે એટલે એ બનશે પોઝિટિવ અને એનોડ બનશે. ત્યાં ઓક્સિડેશન થશે કારણ કે અહીંયા રિડક્શન થશે અંદર. એટલે હવે અહીંયા આ ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે. એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બરાબર? તો એ અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે. તો એવી જ રીતે આની અંદર જે આને શ્રેણીમાં જોડશું એટલે આને આની સાથે જોડ, એટલે આ નેગેટિવ બનશે, આ પોઝિટિવ બનશે એટલે આ નેગેટિવ બનશે. અને આ નેગેટિવ છે એટલે એની સાથે જોડેલાને એ શું બનાવશે? પોઝિટિવ બનાવશે. એવી જ રીતે આને આની સાથે જોડો, આને કહેવાય શ્રેણી જોડાણ. આ પોઝિટિવ છે એટલે આને નેગેટિવ બનાવશે. આ નેગેટિવ છે એટલે આને શું બનાવશે? પોઝિટિવ. આ ઇલેક્ટ્રોન ગુમાવશે અહીંયાથી. આ અહીંયા કીધું ને કે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારશે, તો ઇલેક્ટ્રોન સ્વીકારશે તો આને ઇલેક્ટ્રોન ગુમાવાય અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો ઇલેક્ટ્રોન મેળવશે તો આ જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવીને અહીંયા આવશે. અહીંયાથી આવી રીતે થઈને આ પ્રક્રિયા જે છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે અને રૈવાજિક પ્રવાહની દિશા, રૈવાજિક પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ. અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન જે છે એ બેટરીની અંદરની વાત છે. અને આ તો છે વિદ્યુત વિભાજન કોષમાં, બરાબર? તો અહીંયા ઝીંક ઉપર જે છે એ ઝીંકનું રિડક્શન થશે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે ઝીંક સલ્ફેટમાં? ઝીંકનું રિડક્શન થશે. આ કેથોડ છે એ જાડો થતો જશે અને એનોડ જે છે એ પીગળતો જશે, બરાબર? તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઝીંક છે એ રિડક્શન પામશે. સિલ્વર શું કરશે? તો કે સિલ્વરના ધન આયનો 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને સિલ્વર છૂટી પડશે. કોપર, કોપરના ધન આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન પામશે. કેથોડ ઉપર કોપર છૂટી પડશે. હવે આ ત્રણેયમાં આપણને એમ કીધું છે કે એક પોઈન્ટ બી કોષમાં, એટલે કે અહીંયા બી કોષમાં 1.45 ગ્રામ કોષ બીમાં 1.45 ગ્રામ 1.45 ગ્રામ કેથોડ જમા થયું અને પ્રવાહ જે છે એમ્પિયરમાં 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? આપણને વજન આપી દીધો છે, પ્રવાહ આપી દીધો છે. આપણને બી કોષની અંદર શું છે? તો કે સિલ્વર છે, બરાબર ને? સિલ્વર છે. સિલ્વર ધન આયન વાળો વીજભાર છે. આપણને સિલ્વરનો અણુભાર ખબર છે. આમાં ભલે રકમમાં નથી આવ્યો, પૂછાણો હોય દાખલો તો સિલ્વર ચાંદીનો અણુભાર છે 108 ગ્રામ પ્રતિ મોલ. એની સંયોજકતા ખબર છે n બરાબર 1. એટલે આપણી પાસે આ જે સૂત્ર છે W બરાબર EIT/96500. આના ઉપરથી જો T મેળવવો હોય, T
તો ટી બરાબર ડબલ્યુ ગુણ્યા 96,500 છેદમાં ઈ ઇન્ટુ આઈ. ઈ ઇન્ટુ આઈ. હવે ઈ ડબલ્યુ એટલે વજન કેટલું છે તો કે ભાઈ 1.45 ગ્રામ ગુણ્યા ફેરાડે એટલે 96,500 છેદમાં ઈ. ઈ એટલે તુલ્યભાર, અણુભાર ભાગ્ય સંયોજકતા. અણુભાર છે 108, સંયોજકતા 1 એટલે ઈ 1 તો ઉપર વહી જાય તો 1 અને આઈ એટલે એમ્પિયર. કેટલો પ્રવાહ છે? 1.5. તો આપણને સીધો ટી મળશે. એટલે ટી બરાબર અહીંયા તમે ભાગાકાર કરશો 1.45 ગુણ્યા 96,500. સાહેબ કરો તો કેલ્સીમાં 1.45 ગુણ્યા 96,500 ભાગ્યા 108. પછી એને પાછો બરાબર કરીને ભાગાકાર કરો 1. તો એ જવાબ આવે છે 863. 863.61 સેકન્ડમાં આવ્યો. આ શું આવ્યું? સેકન્ડ. આટલી સેકન્ડ સુધી. મિનિટમાં કરવું હોય તો 14 6 84, 14 મિનિટ અને 23 40 50 60 23 સેકન્ડ. 14 મિનિટ અને 23 સેકન્ડ આટલો સમય સુધી પ્રવાહ પસાર કર્યો હશે. આ સીધી ગણતરી થઈ. મેં તમને આજે કીધું ડબલ્યુ વાળા સૂત્ર ઉપરથી કિંમત શોધી. હવે એક બીજી રીતે ગણતરી થાય. જો આ 3 સમીકરણ તો આપણે જાણકારી માટે લખ્યા છે. ચાલો તો એ 3 ભૂસી નાખીએ. હવે એક બીજી કઈ રીતે ગણતરી થાય તો અહીંયાથી ચાલુ કરવાનું. ભાઈ 1.45 ગ્રામ. તો આપણી પાસે સૂત્ર છે એજી પ્લસ ઈ ઇલેક્ટ્રોન સ્વીકારી અને એજી બને છે. બરાબર. હવે અહીંયાથી ને ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 1 ફેરાડે 1 મોલ એજી બને. આ તો હવે આપણે આગળ ઘણું બધું વાર 1 મોલે 1 ફેરાડે ઇલેક્ટ્રોન વિદ્યુત જથ્થો પસાર કરો એટલે 1 મોલ એજી. 1 મોલ એજી એટલે 108 ગ્રામ સિલ્વર મળે. બરાબર. તો અમે ત્રિરાશિ મૂકીએ 108 ગ્રામ સિલ્વર માટે 96,500. 1 ફેરાડે એટલે 96,500 કુલમ. તો 1.45 ગ્રામ માટે કેટલા કુલમ? 1.45 ગુણ્યા 96,500 છેદમાં 108. આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1295 કુલમ. આટલા કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડે. 1.45 ગ્રામ સિલ્વર છૂટી પડતી હોય ત્યારે આટલા કુલમ વિદ્યુત જથ્થો જોઈએ. હવે એટલા કુલમ વિદ્યુત જથ્થો જોઈએ છે તો આપણને આઈ આપેલો છે. અહીંયા આપણને આઈ આપ્યો છે. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. તો ટી જોતો હોય તો ટી બરાબર ક્યુ બાય આઈ. ક્યુ એટલે અહીંયા કેટલા કુલમ તો કે ભાઈ આપણે 1.45 ગ્રામ સિલ્વર માટે 1295 કુલમ છેદમાં આઈ કેટલો છે? 1.5 એમ્પિયર. તો 1295 ભાગ્યા 1.5 એમ્પિયર તમે ગણતરી કરશો એટલે અહીંયા ભાગાકારમાં આ જ જવાબ આવશે 863.61 સેકન્ડ. 863.61 સેકન્ડ એટલે આના બરાબર 14 મિનિટ. આ સેકન્ડમાં સીધું લખો તો કંઈ વાંધો નથી. આટલી સેકન્ડ બસ 863 સેકન્ડ. હાલો ને 863 સેકન્ડ. જવાબ આમાં આવ્યો. આ ઈ જ છે. અહીંયા ઈ જ કર્યું છે. જો અહીંયા 1.45 96,500 ભાગ્યા 108 તો આ રહ્યું 1.45 96,500 ભાગ્યા 108 આટલું તો છે જ. પછી એને જવાબ આવ્યો એને 1.5 વડે ભાગ્યો તો એનો જવાબ આવ્યો એને 1.5 વડે ભાગ્યો એટલે આપણને મળ્યો સમય. એટલે આટલા સમય સુધી પ્રવાહ પસાર કર્યો હશે. આટલા કુલમ વિદ્યુત ભારની જરૂર પડી હશે અને આટલા કુલમ વિદ્યુત ભાર માટે 1.5 એમ્પિયર વાળો પ્રવાહ આટલા સમય સુધી. હવે એમ કીધું છે જો
દરેકમાં આના સમપ્રમાણમાં નીપજ મળી હશે. તુલ્ય ભારના સમપ્રમાણમાં નીપજ મળે છે. હવે એક છે કે ભાઈ આવી રીતે 3 કોષને ક્રમમાં જોડ્યા છે તો નીપજનો અને ગુણોત્તર, નીપજનો ગુણોત્તર છે નીપજ એટલે આપણે જો અહીંયા જે નીપજ છે એ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. અહીંયા જે આ બીજાની નીપજ છે E2 એ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એક જેટલો આપણે આનો તુલ્ય ભાર જેટલી નીપજ મળી છે એટલી આના તુલ્ય ભારના પ્રમાણમાં નીપજ મળે. અને અહીંયા W3/E3 આ રીતે નીપજ મળે. ગણતરી આ ઓલી રીતે કરશું તો કે બે રીતે ગણતરી થશે. હવે એમ કીધું છે કે ભાઈ આ સિલ્વર આટલું મળ્યું છે તો ઝીંક કેટલું મળે, ઝીંક કેટલું મળે તો આ સૂત્રમાં કિંમત મૂકી દે કે ભાઈ આપણને W1 એટલે સિલ્વર, આપણે સિલ્વર માટે W1 વાપરીએ અને આના માટે W2 વાપરીએ તો આપણને સિલ્વર કેટલું મળ્યું છે તો કે ભાઈ 1.45. સિલ્વરનો તુલ્ય ભાર કેટલો છે 108. Zn કેટલું મળશે એ તો શોધવાનું છે. Zn નો તુલ્ય ભાર કેટલો છે તો કે Zn નો ઝીંકનો તુલ્ય ભાર, ઝીંકનો પરમાણુ ક્રમાંક છે, અણુભાર કેટલો છે, સોરી પરમાણુ ક્રમાંક નહીં, ઝીંકનો અણુભાર છે તે 65.3. પાછળ તમારે બુક જે છે એમાં કોષ્ટક આપેલું છે, પાઠ્યપુસ્તકમાં જ કોઠો આપ્યો છે એલિમેન્ટવાળો, એમાં સિલ્વર એટલે Ag નહીં, આપણે તો ઝીંક ગોતવાનું. ઝીંક એટલે 30 પરમાણુ ક્રમાંક છેલ્લેથી બીજું 65.37 છે, 65.37 એટલે 65.3 લઈએ આપણે, બરાબર. હવે આનો તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ વેટ, તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા સંયોજકતા. અણુભાર છે 65.3 ભાગ્યા સંયોજકતા 2 અને 2 વડે ભાગાકાર કરો એટલે 32 દુ 64, 32.65, બરાબર ને. આનો 32.65 તો અહીંયા મૂકી દઈ 32.65 તો W2 બરાબર 1.45 ગુણ્યા 32.65 ભાગ્યા 108. તમે આનું સાદુરૂપ આપશો એટલે આવશે 0.438 ગ્રામ. સાદુરૂપ આપો 1.45 ગુણ્યા 32.65 એને ભાગ્યા 108 કરો એટલે તમને સીધી જ ગણતરી થઈ જાય, બરાબર છે. હવે એની કિંમત બીજી રીતે દાખલો આપણે આટલી સમય સુધી આપણને સમય મળી ગયો, અહીંયા આપણે આ સમય મેળવી લીધો તો સમય ઉપરથી આપણે ક્યુ મેળવ્યો તો પહેલા દાખલામાં, તો એ ક્યુ ઉપરથી જાશું 83 મૂકશું તોય જવાબ આવશે. જો આવી રીતે આટલી માહિતી હતી આપણી પાસે. સમય આપણને આવી ગયો કે કેટલો ભાઈ 863 મિનિટ 863 સેકન્ડ આવી ગયો, બરાબર. તો આપણે કિંમત મૂકશું W બરાબર EIT/96,500 એ રીતે મળશે. E એટલે ઇક્વિવેલન્ટ વેટ કોનું, ઝીંકનું, એ છે 32.65 ગુણ્યા I એટલે 1.5. જો I એટલે આ વિદ્યુત પ્રવાહ છે, T એટલે સમય 863. જો આમાં આપણે આ જે સિલ્વરનું વેઇટ જે છે એની જરૂર નહીં પડે, કારણ કે આપણે સીધું દળ શોધીએ છીએ. આનું આપણી પાસે I છે, T છે અને કિંમત મૂકી દઈશું તોય 0.438 ગ્રામ આવશે. કારણ કે આપણે આ W નો ઉપયોગ કરી અને T મેળવો અને હવે T ની કિંમત મૂકતા જશે. એવી રીતે આનું કોપરનું દળ મેળવવું હોય તો કે W કોપર બરાબર EIT/96,500. E એટલે કોપરનું ઇક્વિવેલન્ટ વેટ, તુલ્ય ભાર. કોપરનો અણુભાર કેટલો 63.5 એને ભાગ્યા 2 સંયોજકતા 31.75 ગુણ્યા
I એટલે 1.5 ગુણ્યા T એટલે 863 ભાગ્યા 96,500. જો તમે એનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 0.426 ગ્રામ. 0.426 ગ્રામ ભાગાકાર કરતા. તો આ રીતે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ થઈ શકે. ડબલ્યુ આપણે ટી મળી ગયો છે, આ પહેલાં એક ઉપરથી ટી મળી ગયો છે એટલે આપણને કેટલો કુલમ વિદ્યુત ભાર પસાર કર્યો એની ગણતરી થઈ શકે. અને એ રીતે ત્રિરાશિ મૂકીને ગણીએ તો એ ત્રીજી રીત છે. પણ વધુ રીત આવડતી હોય, આપણે એક જ સૂત્ર જે છે એ યાદ રાખશું તો દાખલાની ગણતરી જે છે એ ઝડપથી થઈ જશે. અહીંયા આપણને ખબર હોવી જોઈએ આ ઈ એટલે ઇક્વિવેલેન્ટ વેલ્ટ, તુલ્ય ભાર, અણુભાર ભાગ્યા સંયોજકતા. બરાબર છે. તો આ હતા દાખલાઓ માઇકલ ફેરાડેના નિયમને લગતા. હવે આવા નવા બીજા અન્ય દાખલાઓની ગણતરી તમારી પાસે, જો ખાસ તો તમારી પાસે જૂના જે બુક હતા, આપણે GCRTની જે બુકો હતી એમાંય આવા દાખલા આપ્યા છે. તો એ દાખલાની ગણતરી કરીને તમે વધુ પ્રેક્ટિસ કરી શકો. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો આવા દાખલાઓ જ વધારે પૂછાય છે. જો એક તો ઈને લગતા દાખલાઓ જેટલા નંટ સમીકરણને લગતા, ઈ સેલને લગતા દાખલા પૂછાય છે, એથી વધારે આને લગતા માઇકલ ફેરાડેને લગતા દાખલાઓ નીટમાં વધુ પૂછાય છે. બરાબર. તો આના પછીનો એક વિડીયો એવો આપશું કે જેમાં તમને આવા દાખલાની રકમ આપશું. મેં તમને આગળના ઈ સેલ માટેના દાખલા માટે, વાહકતા માટેના દાખલાની માટે એમ કીધું હતું કે આવા દાખલાની આપણે આવા MCQની પ્રેક્ટિસ કરશું. તો આપણે એક વિડીયો એવો બનાવશું કે જેમાં તમને આવા દાખલા જે છે એની પ્રેક્ટિસ માટે પહેલાં દાખલાની હું તમને PDF મોકલી દઈશ વોટ્સએપમાં, ગ્રુપમાં, અને પછી આપણે એ દાખલાનું આગળનો એક વિડીયો બનાવશું જેમાં આપણે એનું સોલ્યુશન કરશું. ઠીક છે. તો એ રકમ મોકલશું પહેલાં, અને એ રકમ મોકલ્યા પછી આપણે એનો સોલ્યુશનનો વિડીયો બનાવશું. એટલે તમે પહેલાં એ દાખલા ગણી લ્યો, જાતે ગણવાનો પ્રયત્ન કરો, અને ન આવડે તો એ વિડીયો જોઈ અને દાખલાની ગણતરી કરી લેજો. ઠીક છે. તો હવે આપણે આ પાઠમાં ગણતરીવાળા બધા દાખલા શું થઈ જાય છે, પૂરા થઈ જાય છે. હવે ફક્ત આપણે છેલ્લો ટોપિક એક બેટરી વધે છે કે જુદા જુદા કોષમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રોસેસ કેવી હોય છે એ છેલ્લે બાકી રહે છે. બરાબર છે. ચાલો તો આગલા વિડીયોમાં મળીએ.